સભાની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીતને લઈને જામનગરમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કાર્યકરો સાથે પોતાના કાર્યાલય પર ઉજવણી કરી હતી। કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતના વધામણા કર્યા હતા, ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પણ અગ્રણીઓ સાથે ઉજવણી કરી છે। ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું શાસન છે અને આજે ફરી 5 વર્ષ માટે એનડીએ ના શાસન ઉપર બિહારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના માટે પ્રધાનમંત્રી શ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બિહાર ઇલેક્શનનું ઐતિહાસિક પરિણામ, ઐતિહાસિક જીત જે સમગ્ર ભારત વર્ષ માટે ખૂબ ગૌરવ સમાન ક્ષણના આજે આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને ખાસ કરીને બિહારની જનતાએ જે નીતિ વિષયક બાબતો, વિકાસની રાજનીતિ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઉપર વિશ્વાસ જે દર્જ કરી અને ખાસ કરીને એવા જ ગૃહપ્રધાન આપણા આદરણીય અમિતભાઈ શાહની નીતિઓને સાથે રાખી અને જે રીતના તમામ એનડીએના પ્રત્યાશીએ જીત હાસિલ કરી છે તેમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। તો બિહારની જનતા દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે ભરોસો મૂકવામાં આવ્યો છે, તેને આ આંકડા જોવા મળી રહ્યા છે અને તેના કારણે જ એનડીએને જે પ્રચંડ બહુમતી છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે અને જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। આ સીધી તસવીરો કે જ્યાં ચિરાગ પાસવાનનું મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે, એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે અને જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। બપોર બાદથી જ અલગ અલગ તસવીરો જોવા મળી કે જ્યાં લોકો દ્વારા એકબીજાને મીઠાઈઓ ખવડાવવામાં આવી। એક તરફ ક્યાંક જે લોકોનો જમાવડો ભેગો થયો અને ઉજવણી કરવામાં આવી, ઢોલ નગાડા સાથે તે લોકો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો હતો અને આ અલગ અલગ તસવીરો પણ સામે આવી છે કે જ્યાં બિહારમાં જે એનડીએ આખું ગઠબંધન છે તેને ક્યાંક ફાયદો થયો અને તેના કારણે આજે પ્રચંડ બહુમતી સાથે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને અલગ અલગ પોસ્ટ પણ શેર કરવામાં આવી રહી છે। તમામ લોકોની જે મહેનત આખરે કામે આવી છે અને જે જનતાનો વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે આ જનતાનો પ્રેમ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નીતિશ કુમારની વાત કરવામાં આવે તો બિહારમાં નીતિશ કુમારનો જાદુ ચાલ્યો છે અને તેના કારણે જ આ પરિણામ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે। અને બીજેપીની ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજેપી સૌથી વધુ આગળ જોવા મળી રહ્યું હતું। જે આખું ગઠબંધન હતું તેમાં બીજેપી સૌથી વધારે આગળ જોવા મળી રહ્યું હતું અને તેટલા માટે જ તે પણ એક મોખરાનું સ્થાન ધરાવી રહ્યું છે। બીજી તરફ મુખ્યમંત્રીના ચહેરાને લઈને પણ અનેક સવાલો છે। અન્ય જે 4 બેઠકો વિશે જો વાત કરવામાં આવે તો મુસ્લિમ કોમના જે લોકો છે તેમના દ્વારા પણ જે મત કરવામાં આવ્યા તેનો ફાયદો પણ ક્યાંક થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એનડીએની જીત પર પીએમ મોદીની પોસ્ટ પણ સામે આવી છે। બિહારમાં સુશાસન અને વિકાસની જીત થઈ છે તેવું કહ્યું છે। નીતિશ, ચિરાગ, માંઝી અને કુશવાહાને અભિનંદન તેવું પણ કહેવામાં આવ્યું છે અને પ્રચંડ જનાદેશ કામ કરવાની શક્તિ આપશે। મુખ્યમંત્રી નીતિશ કુમારને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ પોસ્ટ શેર કરવામાં આવી છે। જે બિહારમાં એનડીએની પ્રચંડ જીત જોવા મળી રહી છે તેને લઈને આ પોસ્ટ શેર કરવામાં આવી છે અને સાથે સાથે તમામ લોકોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। નીતિશ, ચિરાગ અને માંઝી તેમજ કુશવાહાને જે અભિનંદન છે તે પણ પાઠવવામાં આવ્યા છે। પ્રચંડ જનાદેશ કામ કરવાની શક્તિ આપશે તેવું પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી નીતિશ કુમારને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી છે અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। બીજી તરફ બિહારની અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય પર જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા વગાડીને આગેવાનોએ જીતની ઉજવણી કરી છે। રાજ્યના અનેક શહેરોના ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર શહેર હોય કે પછી અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં એનડીએની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। આ તમામ એ તસવીરો કે જ્યાં કાર્યકર્તાઓ તેમજ જે સ્થાનિક લોકો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેર, સુરત શહેરની તસવીર, મહેસાણા, ગાંધીનગર અને છોટાઉદેપુરની તસવીરો સામે આવી છે કે જ્યાં એનડીએની જે આ ભવ્ય જીત થઈ રહી છે
તેનું જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીતને લઈને ગુજરાતના ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। આ વિજયની ખુશીમાં આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈને ફટાકડા અને આતશબાજી સાથે મીઠાઈઓ વેચી અને ઢોલ નગારાના તાલે ઉજવણી પણ કરવામાં આવી હતી। આ તરફ મુખ્યમંત્રીએ આ જીતને વધાવતા જણાવ્યું છે કે સુશાસન વિકાસની રાજનીતિનો આ વિજય છે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે જંગલ રાજને ખતમ કરવાનો આ નિર્ણય જનતાનો નિર્ણય છે। બિહારની વિધાનસભાની 243 બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતની 6.5 કરોડ જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લેવા માટે થનગની રહી છે। રાજ્યભરમાં પણ उत्साह જોવા મળી રહ્યો છે। ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે, પદાધિકારી છે, સૌ કાર્યકર્તા ગયા હતા। એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એનડીએ સરકાર નિશ્ચિત જોવા મળી રહી છે। 243 માંથી 204 બેઠક પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। તો એમજીબી 34 બેઠક પર આગળ જોવા મળી રહી છે। તો પીકેની પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી। ચિરાગ પાસવાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું। તો આરજેડીનું એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે। તેજસ્વીને સીએમ તો ઠીક વિપક્ષમાં બેસવું પણ હવે મુશ્કેલ જોવા મળી રહ્યું છે। હાલના વલણમાં એનડીએ 204 બેઠકથી આગળ જોવા મળી રહ્યું છે। તો ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। तिवारी जी जिस तरीके से हमारे प्रधान महासचिव संजय पासवान जी बकरी से, जिस तरीके से ब्रह्मपुर से हुलास जी, जितने भी संगठन के साथियों ने भी चुनाव लड़ा और पार्टी की और गठबंधन के भीतर जो तालमेल रहा, मुझे लगता है इसने प्रचंड जीत की ओर हम लोग को अग्रसर किया। एक सवाल व्यक्तिगत तौर पे है, आपके पिताजी के निधन के बाद ये पहले खाता भी नहीं खोल पाए और कह रहे थे कि मैं राजनीति से संन्यास ले लूंगा अगर जेडीयू 25 सीट से ज्यादा आती है तो वो अपनी बातों पे खरा उतरे। बहरहाल यह फैसला उनको लेना है। मैं किसी के हार पे नहीं, अपने गठबंधन की जीत पे खुश हूँ और मैं मानता हूँ कि हम सब पे जो विश्वास बिहार की जनता ने जताया है, अब ये बड़ी जिम्मेदारी है और उसको निभाने का अब ये समय है। आपसे एक सवाल है, 2005 के बाद एलजेपी की सबसे बड़ी जीत है विधानसभा चुनाव में। आपके पिताजी के निधन के बाद ये विधानसभा चुनाव में सबसे बड़ी जीत है। कैसा पर्सनल फीलिंग है अभी आज? मैं ये मानता हूँ कि मेरे पिता जहाँ कहीं होंगे बहुत खुश होंगे। उन्होंने आज से ठीक 20 साल पहले अपनी मेहनत से, अपने परिश्रम से पार्टी को नई ऊंचाइयों तक लेकर गए थे। विभिन्न कारणों से विधानसभा में पार्टी ने उसके बाद वैसा प्रदर्शन नहीं दोहरा पाई। लोकसभा में वी बीन कंसिस्टेंट। 2014 से निरंतरता में हम लोग बढ़िया स्ट्राइक रेट से हम लोग लोकसभा जीते हैं, बट विधानसभा में वैसा प्रदर्शन हम लोग दोबारा नहीं कर पाए। आज मैं मानता हूं कि मेरे पिता जहां कहीं होंगे खुश होंगे, अपने पार्टी के कार्यकर्ताओं को आशीर्वाद दे रहे होंगे और जो मेहनत हम सब ने की है उस पर जरूर वो हम सब पे प्रसन्न होंगे। 25 से 30 तो नीतीश कुमार, लेकिन 30 से 35 क्या चिराग होंगे? 30 से 35 से पहले एक बार फिर से 29 में मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी को चौथी बार देश का प्रधानमंत्री बनाना है। वो बड़ा पड़ाव है, उसको पार करके 30 के रण में उतरेंगे। बहुत बहुत धन्यवाद। थैंक यू। તો આ હતા ચિરાગ પાસવાન કે જેમના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે। જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે તેમજ જનતાનો પ્રેમ મળી રહ્યો છે। હવે તે જવાબદારી નિભાવવાની છે તે પ્રકારની વાત કરવામાં આવી છે, કારણ કે જનતા દ્વારા પ્રેમ દર્શાવવામાં આવ્યો અને હવે અમારા દ્વારા જવાબદારી પણ નિભાવવામાં આવશે તેવું ચિરાગ પાસવાન દ્વારા કહેવામાં આવ્યું છે। અને તેમનું શાનદાર જે પ્રદર્શન છે તે રહ્યું છે અને તેમની મહેનત રંગે લાવી છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક્સ પર પોસ્ટ શેર કરવામાં આવી છે। બિહારના ચૂંટણી પરિણામોને લઈ અમિત શાહનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે।
મોદી સરકારની નીતિઓનો જનાદેશ અને પરફોર્મન્સની રાજનીતિનો જનાદેશ તેવું કહેવામાં આવ્યું છે. તો ઘૂસણખોરોને રક્ષણ આપનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. મતદાર યાદી શુદ્ધિકરણ આવશ્યક છે. તો બિહારના લોકોને હૃદયપૂર્વક સલામ પણ કરવામાં આવી છે. એસઆઈઆર વિરુદ્ધના રાજકારણ માટે કોઈ જગ્યા નથી. નીતિશ કુમારે બિહારને જંગલ રાજથી મુક્ત કર્યું છે. તો 11 વર્ષમાં પીએમએ બિહાર માટે ઉદારતાથી કામ કર્યું. સુરક્ષા, સુશાસન અને ગરીબોના કલ્યાણ પ્રત્યે એનડીએની પ્રતિબદ્ધતા જોવા મળી છે. તો આ જનાદેશ વિકસિત બિહાર પ્રત્યેની પ્રતિબદ્ધતા છે તેવું કહેવામાં આવ્યું છે.